ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો। બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત ન ખેંચતા હવે જામ્યો છે જંગ। બિપિન પટેલને ભાજપ મેન્ડેટ આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। બીજી તરફ જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે। એક સીટ માટે 3 ઉમેદવાર મેદાનમાં છે। ઇફકોમાં સૌરાષ્ટ્ર અને તેમાં રાજકોટ જિલ્લાના મતદારોનો દબદબો છે। 182 મતદારો છે, જેમાં 68 મતદારો માત્ર રાજકોટના છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, ઇફકોમાં ચૂંટણીમાં જે હવે બંને ભાજપ તરફી જ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે, તો હું જાણવા માંગીશ કે આ સમીકરણો કેવી રીતે આગળ વધશે, કારણ કે જો એમ જોવા જઈએ તો ઇફકો માટે અત્યારે આ પદ રાજનીતિને લઈને કેટલું મહત્વનું રહેશે? જી રહીમ। તેણે ફોર્મ ભર્યું છે અને બીજી બાજુ જયેશ રાદડિયા સૌરાષ્ટ્ર કચ્છના સહકારી આગેવાન તરીકે ગણવામાં આવે છે। અત્યાર સુધી તેઓ ઇફકોમાં ડિરેક્ટર તરીકે રહી ચૂક્યા છે ને જે ચૂંટણી છે આગામી 9 તારીખે યોજાવા જઈ રહી છે। ત્રિપાખીયો જંગ છે તે યોજાવાનો છે, કારણ કે ઇફકોની જો વાત કરીએ તો તેની અંદર મતદારો છે તેમાં સૌરાષ્ટ્રનું સૌથી વધારે પ્રભુત્વ છે તે ધરાવતા હોય છે, કારણ કે સૌથી વધારે મતદારો છે તે રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રના છે ને તેના જ કારણે જયેશ રાદડિયાનો દબદબો જોવા મળતો હતો। પરંતુ જે રીતના આ વખતે ભાજપના મેન્ડેટ ઉપરથી બિપિન પટેલ ગોતાને આ ટિકિટ આપવામાં આવી છે, ત્યારે સમગ્ર મામલે ત્રિપાખીયો જંગ છે, પરંતુ જે ફોર્મ ખેંચવાની વાત હતી તે ફોર્મ ખેંચવામાં નથી આવ્યું અને જયેશ રાદડિયા છે તે પણ મેદાન છે। એટલે કહી શકાય કે ભાજપની અંદર ભાજપ સામે જ ઉતરી હોય તેવા દ્રશ્યો આ વખતે જોવા મળશે, પરંતુ બાજી કોણ મારશે તે આવનારા સમયમાં જોવા મળશે કે સૌરાષ્ટ્રનો દબદબો યથાવત રહેશે કે નહીં। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।